ગુડ મોર્નિંગ ગાઈસ, અને કેમ છો મારા સુરતના ક્યુડીઝ? મેં સુરત ગુજરાતથી વહીશો. તો આપની સવાર પડી ગઈ છે, મસ્ત વેધર છે. અને ગાઈસ એક બેડ ન્યૂઝ છે, મારું જેટ પ્લાન છે ને એક ડાળી તૂટી ગઈ છે. તો મેં એને વિચાર્યું કે કાલે મેં બરાબર કરી દેવા, કાલેની સન્ડે. અને ગાઈસ જેમ કે મેં તમને કીધું હતું કે મારી ઓફિસમાં આજે છે સેન્ડવિચ પાર્ટી, તો બસ મેં બધો સામાન લઈ લીધેલો છે, એ જ યાદ કરી લઉં. અને સામાન કંઈ ભૂલી નથી એ તો સૌથી પહેલે મેં યાદ કરી લઉં, કેમ કે જો કંઈ બી ભૂલી ગઈ તો ઓફિસમાં કંઈ મળવાનું તો છે નહીં મને, તો અહીંયાથી જ લઈને જવાનું છે મારે બધું. અને ચલો હું નીકળી જાઉં છું ઓફિસમાં. હવે ગાડી પર તો મૂક્યું છે, હવે તમને ખબર જ હશે મારી ગાડી બંધ છે, કેમ મારો સાથ છોડી દીધેલો છે. અને ગાઈસ મારી પાસે એટલો ટાઈમ પણ નથી કે મેં ગાડી બનાવવા જાઉં, કે તમને ખબર જ હતી હમણાં થોડા દિવસ પહેલા મારી તબિયત ખરાબ હતી, પછી આ ટેવ ફલાનું ટીકાનું કામ આવ્યા કરતું છે ને, ઉપરથી આજે તો પેટ્રોલ પણ ભરાવાનું છે મારી ગાડીમાં. એમ તો મેં ઓછું જ પેટ્રોલ ભરાવું છું, એટલે શાયદ આજે સાંજે મેં ગાડી રિપેરમાં મૂકવા જાઉં એના કારણથી. બટ અત્યારે પેટ્રોલનો ભાવ કંઈ વધારે જ મોંઘો છે, એટલે મેં થોડુંક હમણાં સાઈડ પર જ રાખ્યું છે. અને પછી ઓફિસ આવી તો બધા મને પૂછતા હતા કે આટલું બધું સામાન કેમ? મેં કીધું કે આજે અમારે અહીંયા પાર્ટી છે સેન્ડવિચ, તો બધા કે અમને પણ ઇન્વાઇટ છે ને. મેં કીધું કે ના, તમને કોઈ નથી, ઓનલી ફોર ગર્લ્સ. અને ગાઈસ સૌથી વધારે એ વાત છે કે જે વસ્તુ મેં ભૂલી ગઈ હતી ને એ મારી ફ્રેન્ડ લઈને આવેલી. અને ગાઈસ જોવા લંચ ટાઈમ થઈ ગયો છે, બહુ ઓછો ટાઈમ હતો, તો પણ અમે બધું પ્રિપેરેશન કરી દીધેલું. અને સેન્ડવિચ તો એટલી મસ્ત બનેલી. અને ગાઈસ ઓફિસમાં પાર્ટી કરવાની તો કંઈ અલગ જ મજા હોય. અને જે મેં ગ્રીન ચટણી બનાવી ગઈ હતી એ તો સુપર બનેલી હતી. હવે ગાઈસ મેં વધારે વિડીયો તો લઈ નથી શકતી, કેમ કે મારે હવે ખાવાનું પણ છે ને, ખાવાનું બનાવવામાં પણ કોન્સન્ટ્રેટ કરવાનું છે. તો બાય બાય. અને જો ગાઈસ સાંજે ઘરે આવી તો કાલે મારા ભાઈનો બર્થડે છે, તો કઠા પણ છે. તો ચલો હવે મેં થોડીક સાફ સફાઈ કરી દઉં, કે બહુ દિવસ પછી મેં કામ કરું છું. અને ગાઈસ હું જ્યારે ઘરનું કામ કરું ત્યારે મને સોંગ ચાલુ જોઈએ, તો સોંગ વગાડતા વગાડતા કામ કરું છું, તો મારું કામ પણ જલ્દી થઈ જશે. અને ગાઈસ રિયલી મેં બહુ થાકી ગઈ હતી. અને ભાઈ થોડુંક થાકી જવાની વાત અલગ છે, હવે મને આવી ખોડાફાટ કે હવે થાકી ગઈ છે, ઘરનું કામ કર્યું છે, તો હું ઘરે તો જમવાની છું નહીં. તો મેં ભાઈને કીધું કે ચલ મારું કામ પતી ગયું છે, આપણે લોકો બહાર જઈએ. તો સાથે સાથે ભાભીને સીપુ પણ હતા. તો ગાઈસ અમે લોકો આવી ગયા હતા વેસુ, જે રાજહંસ મોટી બિલ્ડિંગ છે ને, જે સ્ક્રીન છે મોટી તેની સામેવાળી ગલીમાં. અને ગાઈસ અમે અમારો ઓર્ડર આપી દીધેલો છે. હવે આ છોકરી મોડું છુપાવે છે, આ છોકરો બેસેલો છે, અને આ મેં છું, અને ભાભી પણ છે. અને ગાઈસ ત્યાંથી અમે નીકળીને છે ને પાછા ભેલપુરી ખાવા આવેલા. અને પછી અહીંયાથી જો અમે ઘરે જઈએ છીએ. તો ગાઈસ મેં આખા રસ્તે ઊંધી બેસેલી હતી. અને ગાઈસ મને જે મજા આવેલી છે તો પૂછો જ નહીં, કેમ કે ક્રેઝી પણ કરવાની થોડીક મારી અંદર કીડો. અને ગાઈસ મારા ભાઈ અને આ જે સીપુ છે એ મારો જે મજાક ઉડાવ્યો છે એ તો છોડો, આજુબાજુ પબ્લિક પણ મને બહુ જોતી હતી. પણ ગાઈસ જે મને મજા આવી છે તો સુપર હતી. તો ચલો કંઈ નહીં, બાય બાય, ગુડ નાઇટ. હું તમને મળ્યા કાલે નવા વ્લોગમાં. આવી રીતે ડેલીના વ્લોગ જોવા માટે મને ફોલો